का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। स्वानुभूत्या चकासते प्रथम कलशनी जे आ बीजा चरण में लखेली बात अथवा ज्ञानीओनी अनुभूति स्वानुभूति वडे चकचकायमान छे एटले परिणमन में प्रतीति में आवे छे। भाव स्वरूप चैतन्य भाव स्वरूप अने सर्व भावों ने जाणग रूप भावाय चित् स्वभावाय सर्व भावांतरच्छिदे। भावाय एटले होवा रूपे, चित् स्वभावाय एटले चैतन्य भावे होवा रूपे, अने सर्व भावांतरच्छिदे एटले चैतन्य भावे होवा रूपे सर्वे ने जाणतो एवो भाव। सर्वज्ञ स्वभाव सर्वज्ञनी बात नथी, अरहंतनी बात नथी, सिद्धनी बात नथी, 13मा 14मा गुणस्थाननी बात नथी, प्रगट चतुष्टयनी बात नथी, प्रगट स्वभावनी बात है। ज्ञ स्वभाव ज्ञान भावनी बात है। અને એ જ્ઞાન ભાવ કેવો કે સર્વજ્ઞ સ્વભાવ, આત્મદર્શનમયી સર્વદર્શિત્વ શક્તિ અને આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ, એની વાત ચાલે છે। મૂળ ગાથા 49મી अधिकार छे जीव अजीव अधिकार। कलश टीकाकार तो आ अधिकार ने अजीव अधिकार ज कहे छे। पूर्व रंग 38 गाथाओ जीव अधिकार अने आ अधिकार ने अजीव अधिकार ज कहे छे। एने तो एनी जीभ ज नथी उपड़ती कि आने जीव अजीव अधिकार कहे, ये नहीं, बधो अजीव अधिकार में छे। पांडे राजमल जी की आखी स्टाइल अने समझावानी शैली आखी डिफरंट है। आकरी शैली कही शके आपणे, जराय दया माया नहीं राखे, केम के चोखे चोखी बात है ने। पण समयसार में 39મી गाथा थी 68 सुधीनी गाथाओने जीव अजीव अधिकार नाम आप्युं। काले मैं कीधुं हतुं, भले ने जीव अजीव अधिकार अधिकारना नाम में जीव शब्द राख्यो होय, जीव शब्द ने एमां राख्युं छे, पण बधा अजीवोमांथी जीवने बहार उगारवानी वात छे, काढवानी वात छे एमांथी।
એટલે ભેદ વિજ્ઞાનનો આ એક પહેલો પાયો આપણે કહી શકીએ. ચલાવેન 38 ગાથાઓમાં જ્ઞાન સ્વભાવની વાત અને જીવ અજીવ અધિકારમાં ભેદ જ્ઞાનનો પહેલો તબક્કો. શું કીધું? મેં પહેલી વખત વાત કરી. અમે 38 ગાથાઓમાં જ્ઞાન સ્વભાવની વાત અને જીવ અજીવ અધિકારમાં બોલો ભેદ જ્ઞાનનો પહેલો પગથિયો. પહેલું પગથિયો છે એ ભેદ જ્ઞાનનો. એટલે બોલો જ્ઞાન સ્વભાવના જ્ઞાનરૂપ ભેદ જ્ઞાનનું પહેલું પગથિયું. ભાષા સમજાય છે? જ્ઞાન સ્વભાવના જ્ઞાનરૂપ ભેદ જ્ઞાનનું પહેલું પગથિયું એટલે જીવ અજીવ અધિકાર. બીજા અધિકારમાં ઘરેણાઓ ઘડવાનું કામ ચાલુ થયું છે. પહેલા અધિકારમાં સોનાની ખાન ખોદી ખાન તૈયાર કરી ઊભી કરી કે ઉપસી એને જે હતી દટાયેલી જમીનમાં, સમજાણો? હા, એની ઉભારણી કરી, ઊભી કરી એણે. એ આખું પૂર્વરંગ અધિકાર છે કે આવો સ્વભાવ છે. જીવ અજીવ અધિકારમાં કહે છે કે આવો સ્વભાવ જાણ, એ જાણવામાં આવે છે. ભેદ જ્ઞાનની વાત છે. બહુ ધીમે ધીમે આ બધી બાબતો. સ્વાતિબેન પકડાનો. જ્ઞાત તે તો તે જ છે એ પૂર્વરંગ અધિકારમાં. મારે કહેવાની જરૂર નથી કે છઠ્ઠી ગાથા ને ફલાણી ગાથા ને ઢીકણી ગાથા. પૂર્વરંગ અધિકારમાં કે જ્ઞાત તે તો તે જ છે. પણ એ જ્ઞાત તે તો તે જ છે પણ તું જાણ. શું કીધું? જો પૂર્વરંગ 38 ગાથાઓમાં ક્યાંય જાણવાળી વાત નહીં આવી. તું આમ જાણ એવી વાત નહીં આવી. જ્ઞાત તે તો તે જ છે એ સ્વભાવની વાત આવી. હવે આ અધિકારમાં કહે છે સ્વભાવ આવો છે, આવું તું જાણ. અચ્છા, 17-18મી ગાથાની ભાષાના ભાવો જો લઈએ ને આપણે આ જાણ શબ્દમાં, તો માત્ર આમાં જ્ઞાન નથી. જ્ઞાન કામનું ત્યારે જ્યારે શ્રદ્ધાય, શ્રદ્ધવાનું કામનું ત્યારે જ્યારે અનુભવાય. તો શ્રદ્ધાનપૂર્વક અનુભવ અને જાણપૂર્વક શ્રદ્ધાન અને અનુભવ. તો જાણ શબ્દમાં માત્ર જ્ઞાન નથી, આમાં શ્રદ્ધા અને ચારિત્ર એ કહેવાના 3 પણ સર્વગુણાંશ તે સમ્યક્ત. સર્વગુણાંશ તે સમ્યક્તવાળા ભાવ જાણ શબ્દમાં છે. લાખો રૂપિયા આપીને ફ્લાઇટની ટિકિટ આપણે લીધી હોય વરસદી પહેલાં, એ વરસદીમાં કેટલી વાર એને આપણે કાઢીને ચકાસીને તારીખ, વાર, ટાઈમ. અને કેવું હોય છે દામજીભાઈ, ફ્લાઇટ રાજકોટથી એક જ છે સમજો મુંબઈની, ખબર જ છે સવારે 8ની હોય, તોય આપણને વરસદીમાં 365 વખત શંકા જ જાય કે ફ્લાઇટનું ટાઈમ તો બદલાણો તો નથી ને, ફેરફાર તો નથી થયો ને. એમ કરીને જોઈને મૂકીએ વળી પાછું ભૂલાય, જોઈને મૂકીએ વળી પાછું ભૂલાય. ઘણીવાર તો જોઈ લીધી છે એ ભૂલાય. કેમ કે પ્રવાસનો જેને પ્રેમ હોય, ફ્લાઇટ પ્રેમી હોય, રખડવું હોય, એને રખડપટ્ટીના વિધિ વિધાનમાં એવો જ રસ પડે. એ માત્ર ટિકિટને નથી જોતો, એ આ 49મી ગાથાની ભાષામાં એ જાણ. કઈ પ્રોસિજરમાંથી પસાર થાય છે? જાણ.
14મી 15મી ગાથા પણ એ એવી જ ગાથા છે કે અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ અસંયુક્ત એવો જે ભગવાન આત્મા છે એવો એને તું જાણ. ત્યાં તો અનુભૂતિમાં આવતો એવું બધું લીધું, પણ અહીંયા કહે છે કે જાણ. મારું હાલે ને તો જાણ શબ્દનો પૂરે ભાવ ભાષણ આપણે 1 કલાક સુધી કરીએ, પણ શું કરીએ? ગુરુદેવશ્રી આજે ગાથા કઈ ચાલે છે? 49. ગાથા નંબર 49. બોલ કેટલા છે આમાં? કેટલા છે? 6. ખોટું જવાબ હોય તો? કેટલા ઊંડા તમે સ્વાધ્યાયમાં ઉતરેલા છો વિચાર કરો. 2 દિવસથી ગાથા ચાલુ થઈ ગઈ છે, તો એ હજી આપણે 6 બોલમાં જ પડ્યા છીએ. આમાં 42 બોલો છે. હમણાં જાહેરાતમાં ન કરી મેં 35 બોલોને ઉલેચી નાખ્યા 1 મિનિટમાં, અને અવ્યક્તનો પહેલો બોલ એ પૂરો થઈ ગયો. 5 બોલ બાકી, એના 5 બોલ બાકી. અલિંગ ગ્રહણનો 1 બોલ, 1 જ બોલ છે એ બાકી, અને છેલ્લો ચેતના ગુણવાળો 1 બોલ બાકી. 7 બોલ બાકી છે. કુલ 42 બોલો છે આમાં, પેટા બોલો. હવે કેવી રીતે બધા બોલો? આજે જેટલા બોલો પૂરા થયા છે, બિલકુલ 30 સેકન્ડમાં જ તમને વાત કરું. અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ અને અશબ્દ, આ 5 ઇન્દ્રિયોના રસરૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ વિષયો. શું કીધું? પૂદગલના ઇન્દ્રિયના વિષયો, પૂદગલના ગુણો એમ કહો. જો અજીવના ગુણો. શું કીધું? અજીવના પૂદગલના ગુણો. જો અજીવ કહેતા ધર્મ આકાશકાળ આવી જાય, પણ સ્પર્શ રસ ગંધ વર્ણ તો પૂદગલમાં જ છે, અજીવમાં નથી. એટલે ધર્મ આકાશકાળ એમાં નથી. એક વાત કહેવા જઈએ ને તો બીજો પ્રશ્ન ઊભો થાય, પણ વિચારનારને. એ હું બોલું છું તો મને ઘણીવાર બીક લાગે, અજીવમાં ક્યાં સ્પર્શ રસ ગંધ વર્ણ? સામેવાળા એમ પૂછે છે કે ધર્મ આકાશકાળ પણ અજીવ છે, એમાં ક્યાં છે? તે તો પૂદગલમાં છે. તો અહીંયા જીવ અજીવ અધિકારમાં સાંભળજો, શૈલાબેન સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. આ જીવ અજીવ અધિકારમાં જીવ પૂદગલ, ધર્મ આકાશકાળ 6 દ્રવ્યો છે ને, એમાં ધર્મ આકાશકાળ, આ 4 દ્રવ્યોથી તો ભેદ જ્ઞાન 37મી ગાથામાં જ કરાવી આવ્યા. એ જ્ઞાયક ભાવ શંકર દોષમાં જ એ અજીવ તત્વોથી ભેદ જ્ઞાન કરાવી આવ્યા. અને આ અધિકારનું નામ શું છે? જીવ અજીવ અધિકાર. ખરેખર તો આ અધિકારનું નામ હોવું જોઈએ જીવ પૂદગલ અધિકાર. જો હું આ બંને આચાર્યોથી થોડીક એક પગથિયા આપણે વાંદરાચાળા કરીને બોલીએ છીએ. જીવ પૂદગલ અધિકાર. કેમ કે આ અધિકારમાં પૂદગલ ભાવોથી ભિન્નતાનું ભેદ જ્ઞાન કરાયું છે. ધર્મ આકાશકાળ તો એ તો સમજો બધા બોલોમાં છેલ્લા બોલમાં એમાં જ્ઞાયક સર્વેને જાણતા હોવા છતાં એમ કરીને એમાં આવરી લીધું છે. અને વિસ્તારથી તો 37મી ગાથામાં. મને એક વાત બતાવો, તમને સમજાય છે બધું? આ વિષય ખ્યાલમાં આવે છે? શું મથાય છે આમાં એ સમજાય છે? ગુરુદેવશ્રીના વ્યાખ્યાન સાંભળ્યા વિના આ વાતો નહીં સમજાય. ધ્યાન રાખજો, હું 1000 વાર કહીશ. માત્ર સુનિલભાઈ શાસ્ત્રીને તમે આવીને જો સાંભળતા હો તો નહીં સમજાય. શ્રવણ થશે, ગ્રહણ નહીં થાય. કદાચ ગ્રહણે થાય તો ધારણ નહીં થાય. અવધારણા, એના પહેલાં ગ્રહણ. હું ગઈકાલે લગભગ 7-8 કલાક સુધી આ ગાથાને મથ્યો છું. આ ગાથાને
પાને પાને બધા નોટ્સ બનાવ્યા છે. મેં મારી મહાનતા માટે નથી કહેતો. આને જો કોઠે પાડવું હોય ને, અને હું હમણાં તમને આ 42 બધા બોલો 1 સેકન્ડમાં તમને આમ કહું, આમાં એવો વિષય છે. તમે લોકો બોલ્યા કે 6 બોલ છે, અને મને કાં આમાં 42 દેખાડા? અને સ્વાધ્યાય ગ્રુપમાં તો બધા છો જ તમે લોકો. મેં હમણાં સ્વાધ્યાય વખતે એક પેજ મૂકેલું છે, જુઓ. હા, મોબાઈલનો ત્યાગ હોય તો બહુ સારી વાત છે, પણ પોતાની માલિકીનું જો હશે તો લેતા આવજો, સાથે રાખજો, જેથી કંઈક આવો માલ એમાં જે મૂકવામાં આવે ને તમને જોવા મળે, તમને જાણવા મળે, કેટલું બધું વિચારવા જેવું છે. તો અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ અને અશબ્દ દરેકના 6 બોલ. મૂળ બોલ 5 અને દરેકના 6 તો 30 તો એમને એમ થઈ ગયા. 30 તો એમને એમ થઈ ગયા. સમજાણું? 30 થઈ ગયા. 6 પંચે 30 બોલ. પછી અનિર્દિષ્ટ સંસ્થાન, જે શરીરના આકાર પ્રકાર સંબંધી 4 બોલ. કેટલા થયા? 30 અને 4 34 થયા. પછી 6 નંબરે અવ્યક્તના 6 બોલ. 6ઠા નંબરે અવ્યક્તના 6 બોલ. તો 34 અને 6 કેટલા થયા? 40 થઈ ગયા. કેટલા થયા? 40 થઈ ગયા. પછી અલિંગ ગ્રહણનો 1 બોલ 41, અને છેલ્લો ચેતના ગુણવાળો 1 બોલ. કેટલા થયા? 42 થઈ ગયા. હવે હું તમને કહું છું, 42 તો પેટા બોલો છે, મૂળ બોલો 9 છે. જો તમારો જવાબ ટીચર શ્રી ઓમે ખોટો અને આમે ખોટો. પેટા બોલોની ભાષામાં કહો તો 42, અને બોલોની ભાષામાં કહીએ તો 9 બોલ છે. આમાં 9 બોલ કેવી રીતે? કે અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ અને અશબ્દ, આ 5 મૂળ બોલો. 5 ઇન્દ્રિય સંબંધીના અભાવ રૂપે 5 બોલ. જો પૂદગલનો 1 ગુણ છે રસ, આત્મા છે અરસ. પૂદગલનો 1 ગુણ છે રૂપ, આત્મા છે અરૂપ. પૂદગલનો 1 ગુણ છે ગંધ, અને આત્મા છે અગંધ. સાંભળજો, હું જે બોલું છું બહુ ધ્યાનથી સાંભળજો, ફરીથી બોલું છું. પૂદગલનો 1 ગુણ છે રસ, અને આત્માનો 1 ગુણ છે અરસ. એમ નહીં. શું સમજાણું? આત્માનો 1 ગુણ છે અરસ, એમ નહીં. આત્મા અરસ. 2 દિવસ પહેલાં મેં ઓલા 45 નંબરની ગાથામાં આપણે વાત કરી હતી. 45 નંબરની ગાથામાં કે અધ્યવસાનાદિ ભાવો બધા પૂદગલના કેમ છે? કેમ કે એનો ફળ દુઃખ છે. તો જેનો ફળ દુઃખ હોય, આકુળતા હોય, એ આત્માનો કેવી રીતે હોય? કેમ કે આત્મા પોતે અનાકુળ સ્વભાવી છે. તો અનાકુળ સ્વભાવમાંથી શું પાકે, શું ઉગે? અનાકુળતા જ ઉગે ને. છેલ્લા બેન બીજી ભાષામાં કહો, અનાકુળ સ્વભાવ એ કારણ પરમાત્મા છે, અને અનાકુળતા એ કાર્ય પરમાત્મા દશા છે. શું સમજાણું? અનાકુળ સ્વભાવ એ કારણ પરમાત્મા છે, કાચું સોનું છે. અને અનાકુળતા પ્રગટ થતી, અનાકુળતા પ્રગટ થયેલી દશા છે ને નિરાકુળતા, અથવા સરળ શબ્દોમાં કહીએ 2 અક્ષરોવાળો શબ્દ એટલે સુખ. આપણે મૂળ વાત કરતા હોય છે દુનિયામાં, કેમ છો વેવાઈ? સુખી? અમારા વેવાઈ તો બહુ સુખી, 4 ગાડીઓ છે, 5 બંગલાઓ છે. બોલો સુખી?
આપણી સુખની વ્યાખ્યા કેવી? સંયોગો સાથે. અને અહીંયા આચાર્યોને સુખની વ્યાખ્યા કરવાનો શોખ કેવો? સ્વભાવ સાથે. સ્વભાવ અનાકૂળ છે, એનું ફળ અનાકૂળતા છે. જ્યાં અનાકૂળતા ત્યાં સુખ, જ્યાં પૂતગલના ભાવ ત્યાં આકુળતા, જ્યાં આકુળતા ત્યાં દુઃખ. દુઃખી થવું હોય તો આકુળતા સાથે વળગો, સુખી રહેવું હોય તો અનાકૂળ સ્વભાવ સાથે વળગીને રહેવો. કેટલો પ્રકાશભાઈ, આટલો જૈન દર્શન છે, આ જૈન ધર્મ છે. તો રસ રૂપ ગંધ સ્પર્શ, પૂતગલની દુનિયા, પૂતગલના ગુણો, એ ગુણો છે બધા. થોડીક શબ્દવાળી વાત જુદી છે, પણ રસ રૂપ ગંધ અને સ્પર્શ ચારેયને ગુણ કહેવામાં આવે છે. એક બીજી એક બહુ થોડીક ગભરાતા નહીં, પૂતગલ પરમાણુ હોય ને, પૂતગલ પરમાણુ, પૂતગલ દ્રવ્ય. પૂતગલ દ્રવ્ય એટલે એક શુદ્ધ પરમાણુને પૂતગલ પરમાણુ કહેવાય, પૂતગલ દ્રવ્ય કહેવાય. એક શુદ્ધ પૂતગલ પરમાણુને શું કહેવાય? પૂતગલ દ્રવ્ય કહેવાય. બાકી બધી સ્કંદ છે એ તો પર્યાય છે, એમાં તો અનંતા પૂતગલ પરમાણુઓ ભેગી છે એટલે એને સ્કંદ કહેવાય. એટલે અનંતા દ્રવ્ય છે, એમાં પૂતગલના અનંતા દ્રવ્ય છે. એમાંનો જે એક છે, એક પાર્ટિકલ, બેક્ટેરિયાની ભાષામાં કહીએ એક બેક્ટેરિયા, એ શુદ્ધ પૂતગલ પરમાણુ પૂતગલ દ્રવ્ય છે, શુદ્ધ દ્રવ્ય છે નિયમસારની ભાષામાં. હવે એમાં ચાર ગુણો, સ્પર્શ રસ ગંધ વર્ણ, અને ચાર ગુણોની સ્નેહ કેટલી પર્યાયો? ચારની 4 કે 8 પર્યાયો કેટલી હશે? 4. બેટા હજી પાઠશાળા ભણવાની જરૂર છે, બધો ભોપાળો છે. 20 પર્યાયો હોય છે. કેટલી પર્યાયો? તમે લોકો પરીક્ષાએ આપો અને ભણો કરો, બધું ક્યાં ભૂસાઈ જાય છે બધું. હા, એ તો દીકરીની જેમ છે એટલે તને ઠપકો આપું છું. અભ્યાસ બહુ જરૂરી છે આના માટે. કાલે જ કીધું હતું, કેવળીની કોલેજ છે આ તો. સ્વાતિબેન, અત્યાર સુધી મેં જે કીધું 20-21 મિનિટ, 18 મિનિટનું તો માથા ઉપરથી જતું રહ્યું હશે. અભ્યાસ તો જોઈને, અભ્યાસ હોય તો જ પકડાય એ વાત, નહીં તો નહીં પકડાય. ખ્યાલમાં આવ્યો? જો અજીવ જુદા, પૂતગલ દ્રવ્ય જુદું, એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ, વંતઃ પૂતગલ, એક પૂતગલ પરમાણુ, એ શુદ્ધ પૂતગલ પરમાણુ, એ દ્રવ્ય છે ખરેખર તો. બરાબર? એમાં વળી પાછા 4 ગુણો, ચારેય ગુણોની 20 પર્યાયો. પણ એ 20 પર્યાયોમાં એક સાથે કઈ પર્યાય, કેટલી પર્યાય, એનો આખો વિધાન જુદો. શું કીધું? બધી કાંઈ 20-20 પર્યાય એક હારે ન હોય. હલકો હોય તો ભારી ન હોય, કઠોર હોય તો નરમ ન હોય છે ને. હલકા, ભારી, નરમ, આ તે બધા ભેદ પ્રભેદો. સુગંધ હોય તો દુર્ગંધ ન હોય, એમ. રસ 5 પ્રકારના છે, અને આપણે પેટ પૂજાવાળા 6 રસ છે. કેવા? ભોગ 56, રસ 6. આ 56 ભોગોના નામ નહીં પૂછતા, એ તો રોજ ડાઇનિંગ ટેબલ ઉપર એના દર્શનો. જિનેન્દ્ર ભગવંતોના દર્શન કરે કે ન કરે, પણ 56 ભોગના દર્શન તો આવા ઘાટ છે. એટલે ગુરુદેવશ્રી ઠપકા આપે છે, સાંભળવા મળે નહીં. હા, આજે ઓલા ગિરધરભાઈને તો નામ લઈને બોલે, એ ગિરધરભાઈ સાંભળ્યા વિના જો કેટલા જતા રહ્યા બધા. શું જતા રહ્યા? એટલે દુકાને નહીં, ઇન્દ્રભાઈ ઉપર જતા રહ્યા એમ બોલ્યા નામ લઈને. ગિરધરભાઈ, હે ગિરધરભાઈ. કોઈ વિદ્વાનને પંડિતજી બોલે, હે પંડિતજી એમ નહીં બોલે. 12મા ધોરણમાં હમણાં 2-3 દિવસ પહેલાં એક સ્ટુડન્ટ, આમ 80-85નો ક્લાસ, અને એક પાછળથી કંઈ એક છોકરી બોલી, એ સુનિલ સર એમ. તો હું બહાર ઊભો રહ્યો, સાવ ઠંડા મગજે. મેં તો આજે આખો દિવસ તારે ક્લાસમાં નહીં બેસવાનું, અને આવતીકાલે મમ્મી પાપાને ભેગા લઈને આવવાનું. પછી જે કાંઈ અષ્ટદ્રવ્યની પૂજા કરવી હોય ને તો એની અમે આપણે કરશું. પછી એને મા બાપને મેં પૂછ્યું કે તમે તમારા દીકરીને એ જ શીખવાડ્યા છો? એ સુનિલ સર કે એ કોઈ પણ આમ સમજો કે સ્નેહા મેડમ,
તમે આવી તોછડાઈ ક્યાંથી? સર સીધા બોલો ને. તો એમાં તો ઠપકો છે ને, તોછડાઈ છે ને. તો ગુરુદેવ એ ગિરધારભાઈ જો એવું બોલ્યા એટલે એનો અર્થ હંટર મારે છે. એ કેટલા તો આ વાત સાંભળ્યા વિના જ જતા રહ્યા ઉપર, અનંતની વાટ પકડી. બીજું ગુરુદેવશ્રી ઠપકો આપે તો કઈ લેવલનો ઠપકો આપે બધા? આજે 35 બોલો આમ એટલા ઝડપથી, એમાં અવ્યક્તના બોલને 5-6 પાના કાઢી નાખ્યા. તો બાકી 30-35 મિનિટમાં તો 34 બોલો પતાવી નાખ્યા. ગંધના અગંધના 6 બોલો તો વાંચ્યા જ નહીં. એમ અગંધના સમજવા, પછી અસ્પર્શના વળી પાછા થોડાક સમજાવ્યા. થોડોક ટાઈમ લીધો અરસના 6 બોલોને સમજાવવા માટે. ફરીથી તો અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ અને અશબ્દ. એની સામે પૂતગલના રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ, દરેકના 6 બોલ. અચ્છા, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વર્ણ એટલે રૂપ, એને ગુણ તરીકે કહેવામાં આવે છે. 4 ગુણો કહેવામાં આવે છે. શબ્દના ગુણો ન હોય, શબ્દ પર્યાય છે. એ બહુ એની ચર્ચા હજારો પાનામાં ન્યાયના ગ્રંથોમાં આવે છે. એ ગુણ વિનાની પર્યાય છે. શબ્દ છે એ પર્યાય છે. આજે ગુરુદેવશ્રી એક જગ્યાએ લીધું છે. આજે કેટલાનું ધ્યાન ગયું હોય ન ગયું હોય, ન્યાયનો વિષય છે. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં અધ્યાત્મ, ન્યાય, તર્ક, દર્શન, દર્શન એટલે ફિલોસોફી, જૈન દર્શન, ફિલોસોફી, તત્વજ્ઞાન અને વૈરાગ્ય અને ઠપકા, ઉપાલંબ, આ બધા ટેસ્ટ કરવા જેવા હોય છે, માણવા જેવા હોય છે. અને સાધર્મી પ્રત્યેનો અનુરાગ, કે વિદ્વાન પ્રત્યેનો માન સન્માન. સ્વાધ્યાયજી, ઓલા કલકત્તાવાળા દિલીપભાઈ, તમારા તો છે ને કલકત્તામાં કોઈ સગાવાલા? હા, નથી ને? દિલીપભાઈ કરીને નામ લીધો, કેટલો વૈરાગી અને કેટલો ધંધો ચાલે, પણ નહીં, અમારે લગ્ને નથી કરવા. બોલો કેટલો એને, અને 2-3 વખત વ્યક્તિગત એના નામ લઈને, એ દિલીપ સમજાય છે, કેટલો અનુરાગ કહેવાય એને. અને આવા રુચિવાળા જીવને નામ લઈને ગુરુદેવશ્રી ભરી સભામાં કહે કોઈ માર્મિક વાત આવે તો. સભામાં વક્તા એમને એમ નામ નથી લેતા. હા, કોઈ માર્મિક વાત આવે એટલે કેમ શૈલાબેનનું નામ લઈને હું કહું તરત જ, હમણાં ઓલી માર્મિક વાત મેં કરી, એને તો વજ્ર જેવો આમ પકડી રાખજો. તું તો મોડી આવે છે, તારી તો વાત નીકળી ગઈ. હા, કઈ વાત કરી હતી બોલ? ભૂલી ગઈ? બોલ, કંઈક પણ યાદ હોય તો બોલ. 3-4 વખત મેં નામ લઈને કીધું. પૂર્વ રંગ અધિકારમાં જ્ઞાન સ્વભાવ, અને આ જીવ જીવ અધિકારમાં ભેદ જ્ઞાન. ઓલું કાચું સોનું ખાન, અને હવે ખાનમાંથી સોનામાંથી ઘડાતા ઘરેણાઓ, એ આ જીવ જીવ અધિકાર, કરતા કર્મ અધિકાર. આગળ આવશે એક કરતા ચડિયાતા ઘરેણાઓ, મહા મોંઘેરા ઘરેણાઓ. સમજો કે સમયસાર એક શોરૂમ છે, અને આ શોરૂમમાં ટોપ લેવલના ઘરેણાઓ, એના પછી કોઈ લિમિટ, એના પછી કોઈ મોંઘા જ ને, મોંઘામાં મોંઘા સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારના ઘરેણાઓ. અને સોનાની ખાન પણ પોતે જ ખોદી છે, પોતે જ કાઢી છે. જે અવ્યક્ત હતી એને વ્યક્ત કરી છે. ઢકાયેલી હતી એને ઢાંકણા વગર બહાર કાઢી મૂક્યું છે, એ પૂર્વ રંગ અધિકારમાં. ખ્યાલમાં આવ્યું? ફરીથી પૂતગલના પક્ષે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ, અને આત્માના અધ્યાત્મના પક્ષે જો પરમાર્થ લક્ષણ કીધું છે. આત્માનો કેવો લક્ષણ છે? પરમાર્થ લક્ષણ. એક ટંકોત્કીરની પરમાર્થ લક્ષણ. હજી 2-3 ન્યાયો આમાં સમજવા જેવા છે, કહું છું હમણાં જેમ જેમ યાદ આવે.
તો અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ અને અશબ્દ છ ના બોલો એટલે 30 બોલ. એ 6 બોલોમાં પણ બહુ મર્મ છે. એક પૂતગલના દ્રવ્ય સંબંધી, બીજો પૂતગલના ગુણો સંબંધી, ત્રીજો પૂતગલના સ્વામીપણું નથી એટલે દ્રવ્યેન્દ્રિય વિનાનો, બીજો ક્ષયક્ષમ ભાવ વિનાનો એટલે ભાવેન્દ્રિય વિનાનો, અને પછી એક સાધારણ સંવેદન જ્ઞાન માત્ર ભાવ હોવાથી એ અરસ, અને પછી એ માત્ર રસ વિશેષને જ જાણતો નથી, એ તો બધાને જાણે છે. એમ કરીને 6 બોલ, અને દરેકમાં 6 બોલો ઉતાર્યા છે. પકડાય છે. જ્યાં સુધી તમે ટીકામાં ઊંડે નહીં ઉતરો, બિલકુલ બાલપોથીની જે માનો સ્વાધ્યાય નહીં કરો, ત્યાં સુધી આ બોલો નહીં પકડાય. તો 30 બોલો આમાં અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ અને અશબ્દના 30 બોલો પૂરા. અનિર્દિષ્ટ સંસ્થાન, સંસ્થાન એટલે આકાર પ્રકાર. જો હજી સાંભળો, આપણા બધાના રાગ, દ્વેષ અને મોહનું પણ થોડુંક પોસ્ટમોર્ટમ કરું છું. આપણને સંસ્થાઓનો અહમ બહુ હોય. સમજો પ્રકાશભાઈ કોઈ ટ્રસ્ટમાં, બોલબાલા ટ્રસ્ટમાં, સમજો કે એમાં તમારા કોઈ દૂરના સગા પણ હોય ને, તો આપણને ફિલિંગ્સ એવા જ હોય જાણે કે એ ટ્રસ્ટ તો મારું છે, મારા વેવાઈ છે, મારા એમાં દીકરાના સસરા છે ને ફલાના છે ને ઢીકણા છે. ક્યાંક લાગતું વળગતો પણ કોઈ પાત્ર હોય ને, એ જાણે કે સંસ્થા મારી. અહીંયા કહે છે સંસ્થાન. મહારાષ્ટ્રમાં વગેરે છે ને બધા મોટા સંસ્થાનો ચાલે, મોટી બધી લાખો કરોડો, જેમ ઓલા જલારામ બાપાનું શું કહ્યું વીરપુર, હા, હજારો લોકો આવતા હોય અને અન્નકૂટ ચાલતું હોય અને કરોડોના દાન આવતા હોય અને કરોડો લાખો લોકો આવીને જતા, એટલે માનવ મેદની ઉમટી પડતી હોય. મોટા સંસ્થાનો. તમારે ઓલો જામનગર, ઓલા શું નામ, ભાવનગરની બાજુમાં બગદાણા, ગિરનારમાં તો ઢગલા. આપણે સોનગઢની વાત જુદી છે. એ કોઈ એવો એક સામાજિક અન્નકૂટવાળી સંસ્થાને એવું નથી. વિશુદ્ધ સમયસારની ગાથાઓ પડઘાતા હોય છે ત્યાં. તો એ તો આપણા માટે તો સિદ્ધ ક્ષેત્રથી પણ સમયસારનો ઉદ્ગમ સ્થાન છે. આત્મખ્યાતિના અંકુરો સોનગઢથી ઉગી આવ્યા. સાચો જૈન દર્શનનું ઝરણું તો ત્યાંથી ફૂટ્યું, અને એ ઝરણાની તળેટીમાં આપણે રહીએ છીએ. તે તો આપણા ભાગ્યની તો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એમ ભાગ્યની જોડ સખી નહીં જડે રે લોલ. એ ભાગ્યની તો સરખામણી જ નહીં થાય. એટલો અહોભાવ લાવીને આ વાતને આપણે સાંભળવી, સમજવી જોઈએ. તો અનિર્દિષ્ટ સંસ્થાન, સંસ્થાનના સંદર્ભમાં, સંસ્થાન એટલે આકાર પ્રકાર. તો અનિર્દિષ્ટ સંસ્થાન, હવે એમાં શબ્દમાં શું રહસ્ય છે તો કાલે પરમ દિવસે ક્યારેક હું વાત કરીશ, બહુ ઝીણી વાત છે. પણ શરીરના આકાર પ્રકાર અંગે નિષેધ રૂપનો આ બોલ છે. હવે જોજો ગજબની વાત. 5 બોલોમાં પૂતગલના ગુણોથી જુદા પાડ્યા. અનિર્દિષ્ટ સંસ્થાન 4 બોલોમાં શરીરથી જુદા પાડ્યા. શરીરના આકાર પ્રકાર સાથે કાંઈ લેવું દેવું નહીં. તો 30 અને 4 34 તો એમ જ થયા, પૂતગલ સંબંધી અને શરીર સંબંધી. અને એના પછી અવ્યક્તના 6 બોલો. એમાંનો પહેલો બોલ ષડ દ્રવ્યમય લોકી વ્યક્ત છે, અને એનાથી ભિન્ન ભગવાન આત્મા છે એટલે અવ્યક્ત છે. ગુરુદેવશ્રીએ એક બોલને સમજાવવા માટે કમસે કમ આજે અડધી કલાક લીધું છે. કાલે વળી પાછું શરૂ કરશે ત્યાં.
એ તો એની ગંભીરતા તો હું કાલે ખોલીશ, અવ્યક્તના બોલની વાત. પછી 2 બોલ આવવાના બાકી છે. એમાંથી એક બોલની તો વાત મેં ગઈકાલે જ કરી છે. શું કહેવાય એને, ક્લાઇમેક્સ તો પિક્ચર જોતા પહેલાં જ મેં બતાવી દીધું છે. ચેતના ગુણવાળો મધમીઠી વાત છે ને પ્રકાશભાઈ. હું તો એમ કહું છું, સમગ્ર જનાગમનો તત્વજ્ઞાનનું મૂળિયું છે કયું? ચેતના ગુણવાળો, કે જે સર્વને પ્રત્યક્ષ પ્રકાશમાન હોય, સ્વરૂપ અને સ્વભાવમય હોય. એટલું જ નહીં, ભેદ જ્ઞાનીઓને એ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હોય એવો એ એક ટંકોત્કીર્ણ એવો એ જીવ વિરાજમાન છે. અધિકાર કયો? જીવ અધિકાર. અને આ અધિકારમાંની આ ગાથા એમ કહે છે, આવો જીવ આવી રીતે વિરાજમાન છે. તો આટલું સમજાવવા માટે તમે 39થી બધી 8 મતોની વાત, એના ખંડન મંડનની વાત, રાખને મસળવાથી હિંસા ન થાય, હિંસા ન થાય તો બંધ ન થાય, બંધ જ ન હોય તો મોક્ષ શેનો, મોક્ષ જ નથી તો પછી માર્ગ શેનો. 45, 46, 47, 48 આ બધી ગાથાઓમાં તમે વાયા સમજાવતા આવ્યા. પ્રકાશભાઈ, મને એક વાત બતાવો. મને એક પ્રશ્ન આવ્યો હમણાં મઈ મહિનામાં. આપણે સીધો હોસ્પિટલાઇઝ થઈ જવાનું, સીધું એન્જિયોગ્રાફી કરાવી લેવાનું. એને કહેવાનું કે તમારી પાસે મોટામાં મોટો જે સોયો હોય તમે ઘાલો અને સીધા શું કરો, કરી નાખો ને એન્જિયોગ્રાફી. સ્વાતિબેન, થશે? નહીં થાય ને? કાં? એના પહેલાં બીપીના રિપોર્ટ, શુગરના રિપોર્ટ, ફીવર છે કે નહીં, અને બોલું તો અપ્રતિહત ભાવે પથારીની બાજુમાં ચાલતું જ હોય, અપ્રતિહત ભાવે, શ્વાસે ચાલતા હોય, અને ઓલા શું કહેવાય, મિનિટ્સ, પલ્સ, પલ્સ અને ફલાના ઢીકણા એ બધા ચાલતા જ હોય. એનો ઓબ્ઝર્વેશન ચાલુ. અને એન્જિયોગ્રાફી કરતા પહેલાં ઓરિજિનલ ઇન્જેક્શન તો સાવ છેલ્લે આવશે, સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારની જેમ. એના પહેલાં વળી પાછા 2-4 જગ્યાએ વળી પાછા સોયાઓ નાખશે, અને ત્યાં ને ત્યાં ગ્લુકોઝનો બોટલો ચડાવશે, એમાં વળી પાછું એક ઇન્જેક્શન નાખશે. એ બધું જીવ અધિકાર, કર્તાકર્મ અધિકાર, આશ્રવ અધિકાર, બંધ અધિકાર એ બધા પૂરું થાય, અને પછી છેલ્લે નાખશે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર. પછી એન્જિયોગ્રાફી પૂરી થશે. આપણે તૈયાર છીએ ને એના માટે? ટાઈમ તો એમાં બગડતો નથી ને. 3-3 દિવસ, વંદનાબેન, 4-4 દિવસ એમાં બહાનો કરીએ છીએ આપણે. પહેલાં બીપીના રિપોર્ટ લઈ આવો, પહેલાં શુગરના રિપોર્ટ લઈ આવો, ECG કરાવો, કાર્ડિયોગ્રામ કરાવો. શું છે દામજીભાઈ? એમાં કોઈ પણ વ્યક્તિને વાંધો નથી. 4 વખત ચેકિંગ કરાવવા માટે કહે તો 4 વખત ચેકિંગ કરાવવા માટે તૈયાર છે. કહેવાય છે એન્જિયોગ્રાફી, અને થાય છે મહાભારત અને રામાયણ કેટલી બધી. એ 49મી ગાથાના અવ્યક્તના બોલ સુધી કે ચેતના ગુણવાળા બોલ સુધી પહોંચાડવા માટે આચાર્ય આ બધી એની લેબમાં ચેકિંગ કરાવીને પછી અહીં સુધી લઈ આવ્યા છે. એ કે ખોટી પ્રોસિજર નથી. આજે ઓલા ચંદુભાઈ કેટલા મગજમારી કરતા હતા ગુરુદેવશ્રીનો. તમે ધર્મની વાત કહો ને, તમે તો બીજી વાત કરો છો. તો ગુરુદેવશ્રી બોલ્યા ધર્મની જ તો કહીએ છીએ, આ કેમ બીજી વાત છે? બીજી વાત એટલે ખોટી વાત. અને પછી કેનારાએ એમ કીધું કે ભાઈ હિંમતભાઈ એ બહુ સરસ ભક્તિ કરાવે છે. તો ગુરુદેવશ્રી બોલે એ જડ. કેમ કે ગાય શબ્દ બોલે એ આત્મા નહીં, એ અવાજ, એ પૂતગલ. મેં ગઈકાલ રાત્રે ઘણું કીધું છે. મારા સુર સારા અને મારો અવાજ સારો, મારી બોલી સારી, પૂતગલનો અભિમાન છે, જડનો વૈભવ છે.
સમજાણું? ચલો કન્ક્લુઝન. 5 ઇન્દ્રિય સંબંધી, જો વળી પાછું નવી વાત આવી, 5 ઇન્દ્રિય સંબંધી પૂતગલના 5 ગુણો સંબંધી આત્માના પક્ષે અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ અને અશબ્દ 30 બોલ. 5 બોલોના 30 પેટા બોલ. અનિર્દિષ્ટ સંસ્થાન શરીરના કોઈ આકાર પ્રકાર આત્માને લાગુ પડતો નથી. જ્ઞેય રૂપે નહીં, જ્ઞાન રૂપે નહીં, સંવેદન રૂપે નહીં, કાંઈ કોઈ રૂપે પણ નહીં, સુખ દુઃખ રૂપે પણ નહીં. અનુભવ કરે સુખ દુઃખ રૂપે એ અજ્ઞાની. સમજી ભાઈ, પકડાય છો? જ્ઞાનીને નહીં લાગુ પડે. એ 4 બોલો, 30 અને 4 34. ઓમ છઠ્ઠો બોલ છે આ, ઓલા 5 અને આ છઠ્ઠો, અને ઓમ પેટા બોલોમાં 34 બોલ. પછી અવ્યક્તના 6 બોલ, એમાંથી 1 બોલ આજે થયો, એટલે 30 અને 4 34 અને 1 35. 5 હજી બોલ બાકી. અલિંગ ગ્રહણનો 1 બોલ જે 8મો બોલ છે એ બાકી, અને પછી 9મો ચેતના ગુણવાળો છેલ્લો એ બોલ હજી બાકી. 7મો બોલ છે આમાં, અવ્યક્તવાળો બોલ 7મો છે. તો એકંદરે આમાં મૂળમાં 9 બોલ છે. કેટલા બોલ છે? હજી એક બહુ મજાની વાત કરો. મૂળ ગાથામાં તો 8 જ બોલ છે, 1 બોલ છે જ નહીં. શૈલાબેનને કદાચ પકડમાં આવી ગયો. બતાવો મને એમાંથી અસ્પર્શવાળો બોલ કાઢીને બતાવો. મૂળ ગાથામાં આ અભ્યાસ આને કહેવાય, સ્વાધ્યાય આને કહેવાય છે. એમાં મૂળ ગાથામાં ક્યાં છે લખેલું? જીવ ચેતના ગુણ 1 લીધો, શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે. જો ચેતના ગુણ 1 લીધું, શબ્દ 1 લીધું, રસ લીધું, રૂપ લીધું, ગંધ લીધું, વ્યક્તિ વિહીન એટલે અવ્યક્ત સ્વભાવ એવું લીધું. નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું, એ 1/4 તો 1 જ બોલ છે, અનિર્દિષ્ટ સંસ્થાન. ગ્રહણ લિંગ થકી નહીં, અલિંગ ગ્રહણ. તમારા અસ્પર્શ તો ક્યાંય આવ્યું જ નહીં છે. આ તો બહુ મોટી ભૂલ કહેવાય. કોની? આચાર્યની નહીં, આપણી. આમાંથી કાઢતા આપણને આવડતું નથી. અરે રસ, ગંધ અને રૂપ અને સ્પર્શ આ બધા લઈ લીધા પૂતગલના, તો એમાં ભેગા સ્પર્શને પણ આપણે સમજી લેવાનું. હવે 1000-2000 વર્ષ પહેલાંની ગાથામાં સ્પર્શ લીધું નથી મૂળ ગાથામાં, અને ટીકાકારે આચાર્ય કુંદકુંદ દેવના ભાવોને સમજીને મૂળ ટીકામાં એના 6 બોલ બનાવીને સમજાવ્યા. ખ્યાલમાં આવ્યું? એવી રીતે અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અવ્યક્ત, અહીં સુધી પહોંચ્યા છીએ. હજી એના 5 બોલ, જો કે કાલે 6 બોલ આવશે. અલિંગ ગ્રહણવાળો 1 જ બોલ, આમાં 1 બોલ. પ્રવચન સારની 172મી ગાથામાં 20 બોલ, અને 20 બોલોમાં 250 પાના ગુરુદેવશ્રીના પ્રવચનો ભરેલા છે અલિંગ ગ્રહણ ઉપરના. એ વિષય જુદો, આ વિષય જુદો. जो संपूर्ण जिनागम में इस गाथा की लोकप्रियता की सूचक इसकी व्यापकता है. समय सार के अतिरिक्त यह गाथा आचार्य कुंद के शेष 4 परमागमों में भी प्राप्त होती है. और महत्वपूर्ण बात तो यह है कि कुंद आचार्य के 3 प्राभृतों पर टीका करने वाले अमृतचंद्राचार्य देव ने तीनों ग्रंथों में अलग अलग प्रकार से अर्थ किया है. 3 परमागमों में जुदा जुदा अर्थ में है, जो कि अपने आप में अद्भुत हैं. હવે સાંભળો, આમાં જે લોકો તમે લોકો સ્વાધ્યાયમાં હશો ગ્રુપમાં, તમારી સમય છે એ બધું. समय सार में 49वें क्रमांक को प्राप्त यह गाथा प्रवचन सार में 172वें, पंचास्तिकाय में 127वें, नियम सार में
46वें આ શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા આવે છે 46 तथा अष्टपाहुड़ के भाव पाहुड़ में 64 अष्टपाहुड़ना भाव पाहुड़ में 64 नंबरनी गाथा इसके अतिरिक्त पद्मनंदी पंचविंशतिका द्रव्य संग्रह अने धवला त्रीजा भाग में आवी रीते आ गाथा घणी जग्याए आ गाथा जोवा मळे छे। बराबर आर्ष गाथा मैं गई काले आपने बधी बात करी। मूल गाथा के 8 बोलों में आचार्य अमृतचंद्र देव ने एक बोल हवे सांभळजो छेल्ली बात एक बोल जीव स्पर्श है को जोड़ते हुए 8 नास्ति परक तथा एक अस्थि परक इस प्रकार 9 बोलों पर टीका करते हुए 42 बोल लिए। हवे जोजो छेल्ली बात सांभळजो 9 बोल छे 9 बोलों में 8 बोल तो नास्ति परक छे मूल बोलो अने एक ज बोल अस्थि वाळो छे अथवा एने एम कहो 42 बोलों में 41 बोलो नास्ति वाला छे अने एक ज एके हजारा एक चेतना गुण कीधो अस्थि एमां एवी अनंती नास्ति अंतर्गर्भित थाय छे। आज मैं स्वाध्याय में जे कांई तमने कीधुं छे ए लगभग 2-3 कलाकनो विषय छे एटले मैं ई लोभ न राख्यो कि तमने समझाय छे कि नहीं समझाय थोड़ीक आंकड़ाकीय बधी माहिती हती। हवे तमे 2 कलाक 4 कलाक 6 कलाक बेसीने मांडीने आ विषयने नोट्स बनावो लखो वाँचो तो आखो आ विषय समझाय एवुं छे। मूळमां तो आमां वात एटली समजवानी छे एक टंकोत्कीर्ण ज्ञायक स्वभाव जीव आवी रीते विराजमान छे समझवानो आमां जीव छे समझवाना बोलो नहीं समझवानी गाथा नहीं समझवानो अधिकार नहीं जीवनो अधिकार तो जीवनो ज अधिकार है बस ई समझाई जाए तो जीव समझाई जाए। निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो ढोक।